જયજી શ્રી ગૌતમ પરમાર સાહેબ અને બધા જ અધિકારી શ્રીઓને વિનંતી કરીએ કે પૂજ્ય ભક્તિરામ બાપુનું જે છે એ મોમેન્ટો આપી અને ફરી એકવાર જે છે આપણે સન્માન જે છે લઈએ. આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવી લઈએ. તાલીઓથી વધાવી લઈએ. જેમણે માનવ સેવાની અંદર પ્રભુ સેવા જોઈ છે અને આપણા ભાવનગર રેન્જ આઈજી અમને મેળવી છે, એકવાર જોરદાર તાલીઓ સાથે આપણા ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબને વિનંતી કરીએ કે એમને સન્માનિત કરે. આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આખરા અર્થમાં આપણા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર્સ છે, જેઓ આપણા શહેરને જે છે એ સ્વચ્છ રાખવાની અંદર જે છે પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ એમની વિશિષ્ટ સેવાને વિશિષ્ટ સન્માન દ્વારા જે છે સન્માનિત કરવામાં આવી રહ્યો છે. તમે જ્યાં પણ ઊભા હો, જ્યાં પણ બેઠા હો, એકવાર જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. નવરાત્રીના ઉત્સવ અને નવરાત્રીના આયોજન તો ઘણા બધા જોઈએ છીએ, પણ આવી સરાહની પહેલ અમરેલી જિલ્લા પોલીસ પરિવારના આંગણે એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. બધા જ અધિકારીશ્રીઓ માટે એકવાર જોરદાર જે છે તાલીઓનો વરસાદ વરસાવી દઈએ. સાહેબ, નવરાત્રીના આયોજનો તો ઘણા બધા જોઈએ છીએ, પણ આટલું સુંદર મજાનું આયોજન અને છેલ્લા 5 દિવસથી સમાજમાં જે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે તેમના સન્માનના દોરને અને આપણા સમાજની અંદર જે છે એ જાહેર રસ્તા ઉપર જે આપણે સફાઈ જોઈએ છીએ એમની અંદર એ પોતાનું ખૂબ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એનર્જીઓ આપણી આજુબાજુ ફરતી હોય અને એનાથી આપણે ત્રસ્ત થતા હોઈએ, પણ કેટલીક પોઝિટિવ એનર્જીઓ છે કે જે આપણને ખરેખર સુવાસ ફેલાવતી હોય એને આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ. આ આરાધનાના પર્વમાં જે લોકો આપણી આજુબાજુ સુવાસ ફેલાવી રહ્યા છે, સમાજ સેવા કરી રહ્યા છે અને સાયલેન્ટલી કરી રહ્યા છે, અનસંગ છે આ બધા, એ ક્યારે પોતે કોઈ પ્રચારની ઈચ્છા નથી રાખતા, કોઈ એવોર્ડ મળશે એની કોઈ એમને ખેવના નથી હોતી, બસ પોતાનું કામ સાયલેન્ટલી કરતા હોય છે. ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ પોતાનું કામ કરતા હોય છે. શિક્ષકો સમાજનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવા માટે કામ કરતા હોય છે. સફાઈ કર્મીઓ ગંદકી દૂર કરવાનું કામ કરીને સ્વચ્છતા ફેલાવતા હોય છે. એ જ રીતે વૃદ્ધાશ્રમના સંચાલકો, દિવ્યાંગ બાળકોનું દેખરેખ રાખતા લોકો, બ્લડ ડોનેશન કરતા લોકો, બ્લડ ડોનર્સ, જીવન રક્ષા કરનારા ઘણા બધા લોકો છે. આ તમામ લોકો આપણી આજુબાજુ એક પોઝિટિવ એનર્જીનું વાતાવરણ પેદા કરતા હોય છે અને આ લોકોને સન્માનવાનો પ્રોગ્રામ 9 દિવસની નવરાત્રિના અલગ અલગ દિવસોએ અલગ અલગ સમગ્ર રેન્જમાં રાખવામાં આવ્યો. ભાવનગર, બોટાદ અને અમરેલીમાં એક સાથે આ સન્માન તમામનું થઈ રહ્યું છે અને ખૂબ સારું થઈ રહ્યું છે. સમાજમાં જે લોકો ખરેખર એવોર્ડ અથવા પ્રચારની ખેવના નથી રાખતા એ લોકોને આપણે તેમના ત્યાં જઈને સન્માનવા જોઈએ એવી અમારા તમામની ઈચ્છા હતી. અને આજે આટલા સુંદર અવસરે આ તમે બધા લોકો ભેગા થયો છે તમામ સન્માનીય લોકોને સન્માનવાનો અને તેમનો ઋણ સ્વીકારના કાર્યક્રમમાં હું તમારા તમામનો પણ ખૂબ આભાર માનું છું. અને નવરાત્રિના આ પાવન પ્રસંગે તમામ અમરેલીની પોલીસ પરિવાર અને જનતાને પણ ખૂબ ખૂબ અભિવાદન કરું છું. જય હિન્દ, જય ભારત.